વરસાદમાં જ મહેસાણાનું ગોપી નાળું ફરી એક વખત બંધ થયું છે। સામાન્ય વરસાદમાં જ અહીંયા પાણી ભરાઈ ગયું। ગોપી નાળું બંધ થતાં વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। પાણીના નિકાલ માટેની કોઈ જ વ્યવસ્થા નથી, જેના કારણે વારંવાર અહીંયા ગોપી નાળું બંધ થઈ જાય છે અને લોકો મુશ્કેલીમાં મુકાય છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, એટલે મહેસાણામાં તો સામાન્ય વરસાદ વરસ્યો છે, તેમ છતાં પણ એવી સમસ્યાઓ સામે આવી રહી છે કે જેનાથી લોકો ત્રસ્ત થઈ ગયા છે। ગોપી નાળું જે વારંવાર થોડો સારો વરસાદ વરસે ને બંધ થઈ જાય છે, ફરી એક વખત કંઈક આવી સ્થિતિનું અહીંયા નિર્માણ થયું છે। મહેસાણામાં વહેલી સવારથી ઝરમર વરસાદની શરૂઆત થઈ હતી અને ત્યારબાદ વરસાદ જે છે તે વધ્યો હતો અને ધોધમાર વરસાદ કહી શકાય કે 2 ઇંચથી વધુ વરસાદ જે છે મહેસાણામાં ખાબક્યો છે અને મહેસાણાનું જે મુખ્ય નાળું છે ગોપી નાળું તે ભરાઈ ગયું છે। મહેસાણાની અંદર 2 નાળા જે આવેલા છે તે બંને નાળા વરસાદમાં 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ થાય છે ત્યારે ભરાઈ જાય છે। ત્યારે અત્યારે પણ એ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે। મહેસાણા નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની છે, તેમ છતાં પણ હજુ સુધાર જે કહી શકાય તે નથી આવ્યો અને જે વરસાદી પાણીના નિકાલની જે વ્યવસ્થા જે છે તે નથી કરવામાં આવી। મહેસાણામાં જે વિસ્તારોમાં વિજાપુર સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, અંડરપાસમાં જે પાણી ભરાઈ ગયા છે, ત્યારે મહેસાણાનું આ ગોપી નાળું જે છે તે આપણને કહી શકાય સ્વિમિંગ પુલ જેવું જોવા મળી રહ્યું છે। લોકોને અહીંયા વાહન ચાલકોને ટ્રાફિકનો સામનો કરવો પડી રહ્યો છે કે જ્યારે પણ નાળું ભરાઈ જાય છે ત્યારે એક જ નાળામાં અવરજવર કરવામાં આવતી હોય છે, તેને લઈને મોટી ટ્રાફિક સમસ્યા જે છે તેનાથી સ્થાનિકો જે છે પીડાઈ રહ્યા છે। મહત્વની વાત કરવામાં આવે તો જ્યારે પણ મહાનગરપાલિકા બની ત્યારબાદ જ ચીફ ઓફિસર દ્વારા કહેવામાં આવ્યું હતું કે તાત્કાલિક સૌથી પહેલા જે વરસાદી પાણી ભરાઈ જાય છે તે તમામની વ્યવસ્થા કરવામાં આવશે, પરંતુ હજુ સુધી એવી કોઈ પણ વ્યવસ્થા અહીંયા જોવા નથી મળી રહી। જે ચોમાસાનો આ પહેલો વરસાદ મહેસાણામાં કહી શકાય કે 2 ઇંચથી વધુ પડ્યો છે અને આ ગોપી નાળું છે તે ભરાઈ ગયું છે।